2026ની શરૂઆતમાં જ અમરનાથ મહાદેવ ચોક ઝોનમાં હિન્દુ સેનાનું મિલન કેન્દ્ર શરૂ। અમરનાથ મહાદેવ ચોકમાંથી શિવરાત્રી પહેલા 250થી વધુ સૈનિકો હિન્દુ સેનામાં જોડાવા સાથે સમિતિ બનાવી હતી। જામનગરમાં અમરનાથ મહાદેવ ચોક ઝોનમાં આવેલા સૈનિકોએ હિન્દુ સેનાને આગળ વધારવા વિસ્તૃત માહિતી સાથે એ વિસ્તારમાં 250થી વધુ યુવાનોને જોડવાની પ્રતિજ્ઞા લીધી હતી। જે સમયે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન તેમજ પૂર્ણકાલીન કિશન નંદા વાલી શશિકાંતભાઈ સોની તેમજ કાર્ય સહિતના જવાબદારોની સાથે ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટનું ફૂલહાર તેમજ રામ લખન જાનકીની પ્રતિમા આપી સન્માન કરાયું હતું। અમરનાથ મહાદેવ ચોક ઝોનથી આવેલા અજય પરમાર, કમલેશ પરમાર, રોહિત વર્મા સહિતના સૈનિકોએ કર્યું હતું। વિશાળ હોટલની સામે આવેલા અમરનાથ મહાદેવ ચોકમાંથી શિવરાત્રી પહેલા 250થી વધુ સૈનિકો હિન્દુ સેનામાં જોડાવા સાથે સમિતિ બનાવી અને મિલન કેન્દ્ર ચલાવવા પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડરિયા, જામનગર।